સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું આજે નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમ પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા ને ત્યાં એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો છે। તો આ બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે। તો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, હકુબા જાડેજા, મહેશ કસવાળા, બાવકુ ઉંગાડ, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જનક તળવિયા તેમજ જેવી કાકડિયા, ડોક્ટર ભરત કાનાબા સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા। આ બાદ અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું અને જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન અમરેલી લોકસભા બેઠક પર 5 લાખની લીડ સાથેની ભવ્ય જીતનો દાવો મહેશ કસવાળાએ કર્યો હતો ને જીતની હેટ્રિક સાથે અમરેલી આખું નમોમય બન્યું હતું અને આ દાવો મહેશ કસવાળાએ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી અમરેલી 14 લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટરશ્રીની સમક્ષમાં। નામાંકન દર્જ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, માનનીય દિલીપભાઈ સંઘાણી, અમારા સાંસદ માનનીય નારણભાઈ કાછડિયા, બધા જ ધારાસભ્યો, પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે, મહારેલી કહું કરતા તો માનવ મહેરામણ જે પ્રકારે અમરેલીની અંદર ઉમટ્યો, જે પ્રકારે આખું અમરેલી છે એ કેસરિયું બન્યું, આખું અમરેલી છે એ કમળ યુક્ત બન્યું, આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું, નરેન્દ્ર મોદી યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે, વિજયના નિર્ધાર સાથે, પ્રચંડ જનસમર્થન સાથે, પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે, ઇસ બાર 400 પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે, એન્ડોસ કર્યું છે અને 5 લાખ કરતા વધારેની લીડથી ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજયી થશે। કેવી જીતની આશા? બોલો આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ હોય, નારણભાઈ હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, જનકભાઈ હોય, મહેશભાઈ હોય, દેવીભાઈ હોય, હીરાલાલ હોય, શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ હાજર રહ્યા અને તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા। જીતનો કેટલો વિશ્વાસ? જીતનો તો પાકો વિશ્વાસ છે, 5 લાખથી ઉપર અમે જીતશું એ ચોક્કસ।